મિત્રો અત્યારે વાડીએ આવ્યા ને વાડીએ અત્યારે જો મારા બા અને પ્રાચી અત્યારે પોપૈયાની અંદર હું નિરીક્ષણ કરે છે ખબર નહીં. બા શું કરો છો? આ પોપૈયું લઈએ છે. પોપૈયું પાકી જાય એમ છે ને? પાકી જાય. આ જો તોડી નાખ્યું તમે તો બા. તોડવું જ પડે ને. અરે બહુ કરી. મેં તો કીધું પોપૈયું જોવું છે ત્યાં તો તોડી. ના પાકી ગયું જો. પાકી જાય પોપૈયું પ્રાચી? મને નથી ખબર હો કઈ બાને ખબર. આસો સીન નીકળે ને પાકી જાય. જો આનો પાકે. એટલે જો અત્યારે વાડીએ અત્યારે જો આ પોપૈયાનું ઝાડવું છે, પછી અહીંયા બીજું પોપૈયાનું ઝાડવું છે. પાકી જશે આવડું લઈ લ્યો. આનો પાકે. અત્યારે વાડીએ જો પોપૈયા છે ને બધું પોપૈયા ને એવું બધું તોડવા આવ્યા છીએ. લીંબુ, જામફળી, ચીકુ, પછી સરગવાની સિંગુ ને બધું જ અત્યારે વાડીએ તોડવાનું છે. વાડીએ મોજ કરવાની છે. જો અહીંયા કેળા છે. હા લાઈવ કેળાની લૂમ છે. જોઈ લ્યો અત્યારે જો આ લાઈવ કેળા કદાચ જોયા હોય કે ન જોયા હોય, પણ અમારી વાડીએ બા કેળા પાકશે કે નહીં પાકે? હજી વાર લાગે. કાસા છે. તો ક્યારે પાકશે? આપણે કામ કરીએ એની કેળાની વેફર કરી નાખીએ. કાસા કેળાની ખાસ તો થાય. કોણ કરશે? પણ બા તમને આવડે છે? આવડે ને. હા તો વાંધો નહીં. ખમણી નાખીને તરી નાખી. પણ વાડીએ જો મિત્રો મોજ હાલે છે. જો પોપૈયું તોડ્યું છે, પછી હવે ચીકુ અને ચીકુ પછી સરગવાની સિંગુ ને એવું બધું તોડશું, મજા કરશું. તમારી વાડીએ કેના કેના ઝાડવા છે ઈ કોમેન્ટ કરજો. જો અહીંયા એક બીજું પોપૈયાનું છે ઝાડવું, ઈ મોટા પોપૈયા, એમાં તો લૂમખાના લૂમખા છે. ક્યાં સારું છે? હાલો મારા બા જ્યાં જ્યાં લઈ જાય ને આઈ જે ન્યા આપણે જાવું છે. ઈ એમ કે છે કે વાહ સારું છે તો આપણે ન્યા જાવું છે. બા બોલો ક્યાં છે? જો અહીંયા પાકેલા છે. પણ આ તો નાના છે. તોય પાકી ગયું છે. અરે આ તો બહુ નાનું છે. પણ તોય પાકી ગયું છે. આ આધિયા છે. બેબી પણ બેબી કાઈ નહીં, લઈ લે. હાલી નાનું છે તમ તારે લઈ લે. હા અત્યારે જો આ પાછળ તમને દેખાય ગિરનારની ગોદ છે ને ગિરનારની ગોદમાં અમારી વાડીએ આવ્યા. વાડીએ અત્યારે જો પોપૈયા બધા તોડીએ છીએ અને મોજે મોજ છે. હવે પપૈયું પાકશે ને ત્યારે તમને અમે બતાડશો કે એવું પાકી ગયું ને મસ્ત ખાટું મીઠું. યસ યસ. અને હવે જો આ લીંબુડી છે તો લીંબુડીમાં લીંબુનો ફાલ તો આવ્યો છે બા, પણ નાના છે. લીંબુ તો બહુ નાના છે. જો હજી નાના છે. જો અહીંયા જો આઈડિયા જો. પણ આ પાકે કે નો પાકે બા? એમાં રસ ન હોય. રસ નો હોય તો પછી આપણે સરગવાની સિંગુ તોડી લઈ. જો અહીંયા સરગવાની સિંગુ છે મિત્રો. જો આ કુણી કુણી સરગવાની સિંગ છે ને, આની કઢી કરો, આનું શાક કરો, બહુ મજા આવે ખાવાની. લઈ લ્યો બા સિંગુ થોડીક બે ચાર લઈ લ્યો. હારી હારી લઈ જો. આમ થોડીક દર વાળી હોય ને. જો અહીંયા રહ્યો ત્યાં છે ને અહીંયા છે બા. આ જો આ જાડી બીક નો લાગે આમાં. આ જો મારા ભાઈએ એક સરગવાની સિંગ તો તોડી નાખી અને બીજી તોડી નાખી. હે ઈ પતલી હે, પતલી નો લેવાય. અમે કઈ નથી. જાડી લેવાની હોય. જો આ બાઈએ જો તોડી ને આવી જાડી હોય ને તો આમાં શાક કરવાની મજા આવે અને કઢી કરવાની મજા આવે. આપણે તો ખબર ને સરગવાનું શાક મારું કેવું બને છે. એક નંબર ચકાચક આંગળા ચાટી જાય એવું શાક. યસ સરગવાનું શાક બનાવશું, પોપૈયાનો સંભારો બનાવશું, પોપૈયા ખાવું. હવે ચીકુ ને જામફળ તોડ લઈ હાલો. અને જો હવે આ ચીકુડીના ઝાડવામાંથી ચીકુ તોડવા છે, પણ અંબાઈ જાહે બા? હા અંબાઈ જાહે. કેટલાક અંબાઈ એમ છે? નહીં અંબાઈ. પ્રાચી આ થોડુંક ઊંચું કર. બાને ઊંચા કર ને કા તું ઊંચી થા. બે માંથી એક કરો. ન કરવાના હોય તમે. કાઈ નથી ઉસા તોય અંબાઈ ગયું. જો અહીંયા છે. અહીંયા રે જાય તો ઈ. હા લઈ લ્યો ચીકુ લઈ લ્યો. ચીકુ ખાવું, પકવશું ને ચીકુનું જ્યુસ કરશું. જ્યુસ તો એમને એમ નીકળી ગયો. ચીકુનું ચીર નીકળે એમાંથી. હા અને ઈવડું ઈ ચીકુ જો અહીંયા છે. અને મિત્રો પોપૈયું તમને બતાવું. પોપૈયા જોઈને તમે ગાંડા થઈ જાઓ. જો આ લૂમખાના લૂમખા પોપૈયા છે. અમારી વાડીએ પોપૈયા બહુ થાય હો બા. પોપૈયા બહુ થાય પણ જામફળ કેદી થશે? મને જામફળ આવ્યા જ છે. નાના છે જો. યસ એટલે જામફળ ઈ છે. તમને દેખાય છે જામફળ નાનું? ઈ નાનું છે પણ બહુ નાનું છે. એટલે જામફળ ને એવું બધું નાનું છે. બાકી ચીકુ ને એવું બધું તોડ્યું. અને ભગવાન માટે ફૂલ બી વાવ્યા છે. અમે જો ગલગોટા છે તમે બતાડી દો. યસ અહીંયા ભગવાનને જે આપણે ચડાવતા હોય ને તો ઈ ગલગોટા છે ને એવું બધું છે. એટલે વાડીએ અત્યારે બધું તોડીએ છીએ ને મજા કરીએ છીએ. વાડીના વિડીયો જોવાની મજા આવતી હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં. અને તમારી વાડીએ કયા કયા ફ્રૂટ વાવેલા છે ને એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમને યાર ખબર નથી પડતી. એક તો અહીંયા સાપ હોય ને યાર, મને ડર લાગે યાર. પણ ક્યાં સાપ હોય? અહીંયા સાપ હતો હમણાં ઓલી બાજુ વયો ગયો. ના ભાઈ ના આવે એવી હું વાતું. બા ને કયો ને આ હું બીવે. આ વાડી છે કાઈ ડર ન લાગે. આપણે તો નીકળ્યા કરે. પણ એમની ડર ન લાગે. પણ એ હતો અચોડો. તમે આમ ચલો પેલા. ભાઈ એમ નહીં ઊભી તો રે. તો ક્યાં હતો બતાવજી ને. ઓલી બાજુ વયો ગયો સાપ. ભલે નો આવ્યો. ભાઈ એમ આપણ એને તને કઈ કર્યું? કરે કાઈ નહીં. પગ
મારો મુકાઈ ગયો એના પર, પણ એ આમ વયો ગયો, મને કઈડી જાતો. શું વાતું કરસ હવે? આની વાતું જ આવી હોય મિત્રો. વાડીએ તો સાપ ને એવું છે, નાના નાના ઓલા જે જાનવર કહેવાય, શું હોય? આ જંગલ છે. જીવ જંતુ ન હોય. જીવ જંતુ ને પણ તમે રોજ શું કરવા મને વાડીએ ઉઠીને ઊભા થઈએ ને કે હાલો વાડીએ પણ વાડીએ જેવી મજા ક્યાંય અમે આવે? ગરમીમાં છે ને બધા જીવા ઝાડ જનાવરો ને બધું બહાર નીકળતું હોય. પણ એમ તમને નહીં, ખબર પડે. આ ઠંડીમાં હવારના ઠંડીમાં તો નીકળે ને, આખી રાત તો બિચારા ગરમી માર્યા હોય. અત્યારે હવા ખાવા ન નીકળે. મારે નથી રહેવું, તમે પહેલા આમ ચાલો, બાકી ઘરે વયા પણ જઈએ. આપણે અહીંયા મિત્રો અમે છે ને જો આ લીંબુડી છે, આ લીંબુડી સાંભળે, લીંબુ લેવા તો આવ્યા હોય. હા લીંબુ લેવા આવ્યા હતા હું ને બા, તો એમાં તું ત્યાં અંદર ઘરવા ગઈ તો પછી ન્યા તો નીકળે ને. પણ તમારે મને ત્યારે કહેવાય કે અહીંયા ધ્યાન રાખજે એમ, તમે કંઈક મન ફાવે ત્યારે એમ કહો કે આમ વઈ જા ને આમ વઈ જા ને એવી આમ ખબર કર. હોય કે આયા સાપ છે. એમ નહીં, આ છે ને જો વાક એનો છે બા, અને મારી ઉપર ધોમ થાય છે. ધોમની વાત જ નથી ધવલ, અહીંયા હતો ઓલી બાજુ વયો ગયો સાહેબ, તમને હજી અહીંયા ઊભું રહો, હું જાઉં છું. પણ ન હોય હવે અહીંયા અમે આ અમે કાંઈ નથી. અમે આટલા વર્ષોથી અમારે તો આ શીંગું ઉતાર્યું. અમે આટલા વર્ષોથી અહીંયા વાડીએ આવી છીએ હા. અને અહીંયા આજ લગી અમને સાપ જોવા નથી મળ્યો. પ્રાચીન આજે સાપ કોણ જાણ કઈક હવે ઝાડવાનો અવાજ આવ્યો હોય છે ને કે સાપ છે. ઝાડવાનો અવાજ નહોતો મેં જોયો અચોડો. ધવલ તમે શું કરો છો? તમને ખબર નથી પણ પડતી? એમ નહીં, નો પણ કઈ કરે. તમારી વાડીએ શું કામ હોય? આપણાથી બીવે. આપણાથી બીવે ઈ. જોજીને સાપ છે ને આપણાથી બીવે. પણ આપણો એમાં પગ આવી ગયો ને તે આપણાથી બેવે ને આપણને અચોડો કઈડી જાય. બા તમને ઈ નથી ઈ ખબર. કઈડે નહીં, એમ કાંઈ નહીં ન બા, હું કઈડે. તમને શું હા. કહું છું, તમને કોઈ દી સાપ કઈડો હે? કોઈ દિન મને તો કાંઈ વિસી નથી હવે કર્યો. બા જો હા. 80-90 વર્ષના થઈ ગયા મેં તો છે. બહુ ખેતી હવે કરી. બા ને વાંધો નથી ભાઈ, બા વર્ષોથી અહીંયા જોઈ, હું અહીંયા નવી મને ન હા. મેળ પડે એટલે આપણે અહીંયાથી વયા જઈએ, મારે નથી રહેવું. પણ તું લીંબુ તો તોડી લે એમ કહું મારે છું. નથી તોડવા લીંબુ, તમે તોડી આવો, જાઓ લાવો. હા. હા તો હું ને બા તોડી લેવું. હા, તને એક તો હા. સા બીક બહુ લાગે. સાપ ને મને મધમાખી થી ડર લાગે ને, આપણે હવે વયા જઈએ ઘર ભેગા. પણ વાડીએ શું કરવા આવ્યા તો? તો વાડીએ તમે જે કરવા આવ્યા હોય અહીંયા તમારે જે લીંબુડી તોડવી તોડો, હું તો એને હાઈલી. અરે આ જો મિત્રો, દીકરો માણા હોય ને ઈ આવું હોય. આ કોઈ દી જે વાડીએ નો આવ્યા હોય ને એને તો પેલા છે ને નીચે કરોડિયો નીકળે ને તોય બી જાય, અને પછી કોણ જાણે હું ઝાડવામાં અવાજ આવ્યો હોય છે. ડ્રેસ એનો અવાજ આવે છે. ઈ તો ડેડકા બોલે. ડેડકાનો છે. ઈ તો ડેડકા બોલે. ગમે એવું મન નક્કી ન હોય, આમાં વીછી હોય ને સાપ હોય ને મન ભાવે એવા જીવડા ને જંતુ હોય, કઈડી જાય ને તો ઈ ઉપાધિ કાંઈ થઈ ન કરે આપને. ના, તો મારે આપણે હોય. ખેતી કરતા હોય તો આપણે કામ કરીએ તો ભલે નીકળે જાય. નહીં. હું જાઉં છું ઘરે, તમારે આવું છે કે નહીં? પણ તો ખેતી કોણ કરશે? ઈ તમે કરજો, તમને બીક આ નથી બા લાગતી? અને આવું ક્યાં કરે છે? ખેતી તો કરવી પડશે. હવે આપણે તો આ સીતાફળી છે એમાં આવશું ઉતારશું નહીં. એક એમાં કામ કરો, ફળ તું હોય. છે ને એમાં છાંયે બેસ, હું ને બા છે ને હવે આ લીંબુ તોડી લઈ. હા. એટલે મિત્રો અહીંયા છે ને સાપ જેવું કોણ જાણ હું હોય ખબર કાંઈ નહીં, નથી, સાપ. કાંઈ છે નહીં, અને પ્રાચી બી ગઈ છે. ખોટા નામ છે. અમારે અહીં લીંબુ તોડવા છે, પછી અહીં સરગવો છે તો સરગવાની સિંગુ તોડવી છે. મસ્ત સિંગુ તોડશું. પોપૈયા પછી લેવા. પોપૈયા છે, ઘણું બધું છે, જામફળી ને આ બધું છે, તો ઈ અમે લઈ લઈ. તું બે તમ હા, તાર. હું જાઉં છું, તમ તારે બેસો અહીંયા, તમે વાંધો નહીં, બરાબર? તમે અહીંયા તમારે બેસવું હોય ને તો અહીંયા આરામ કરી લ્યો, ખાટલા લઈ. હા પણ ધોમ હું થઈ ગઈ પણ આટલી. જોમ જ થઈ જાવ ને, તમારી વાતો જ આવી હોય તો મન ભાવે ત્યાં તમે એમ કે અંદર જઈને ઓલું લઈ આવ ને આ લઈ હા આવ. પણ નો લેવા જાતી તો એમાં હું વાંધો? મિત્રો આ તમે કોઈ દી સાપ થી બીવો કે નહીં જરા કોમેન્ટ કરજો. તો વાડીએ જોવા છે, ચૂલા ઉપર બા બનાવે છે રોટલા, અને હું હવે તૈયારી કરું છું રીંગણાના શાકની. સાથે મીઠા લીમડાનો વઘાર કરીશ, અને રીંગણા અમે સમારી લઉં, પણ ધીમે ધીમે સમારીશ કેમ કે બાકી આ કાળા થઈ જશે. પણ પેલા રોટલા તમે જોઈ લો, આ રોટલાની જે મજા છે ને એવી ક્યાંય યસ, નથી. એટલે આ ડિઝાઇન જોવ ખાલી તમે, આ ડિઝાઇન જોવાની. ઓમ નાખી તઈ. હા એટલે આ જે ચૂલા ઉપરની મીઠાશ છે બા, મજા જ આવી જાય ને આજે. મજા જ આવી જાય. યસ, અને આજે ધુવાડો છે, ધુવાડાની નીચે અત્યારે જો આ રોટલા શેકાય છે. વાહ 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 વાહ, આવું તો મને ન આવડે કરતા, પણ બા હતા એટલે હું શીખી ગઈ. અને હવે નેક્સ્ટ ટાઈમ હું બનાવીશ રોટલા, અને તમે જે કહો એ તમારે ખાવું હોય તો તમારે વાડી આવી જવાનું અમારી, અને તમે જે કહેશો એ આપણે યસ, બનાવીને જે ખાશું. કહેશો એ શાક, પણ આ રોટલાના શાક છે, રોટલાની આરે છે ને આપણે રીંગણાનું શાક કરીએ ને તો ઓર મજા આવી જાય. એટલે બા જો અત્યારે રોટલા થાબડે છે, અને ચૂલા ઉપર છે હા ઈ લીમડો છે. દીકુ આધ્યા પણ જો અત્યારે લીમડો, અને લીમડો અમારો દેશી વાડીનો જ છે, અને અત્યારે જો વાડી છે ગિરનારના ગોદની અંદર, અને મસ્ત ચીકુડીના છાયાની નીચે જો અત્યારે ચૂલાનું વનભોજન કરવાનું છે આપણે. વન ભોજનમાં જે મજા છે ને એવી ક્યાંય મજા નથી. વનભોજન નહીં, આને તો વાડી ભોજન કહેવાય. વાડી ભોજન, વન ભોજન જે કહેવાય, પાછળ વન છે એટલે એમાં વન ભોજન જ કહેવાય, માં કઈ બીજું લાંબુ ન હોય ને. યસ, એટલે જો ખાલી મજા આવી પણ જાય એક વસ્તુ આપણે ભૂલાઈ ગઈ છે પ્રાચી આજે. શું? યસ, એટલે રોટલા જે થઈ જાય તો એને જે આપણે ચોપડવા માટે ઘી કે માખણ છે
ઈ જ વાત છે, મારે ઘરે માખણ બી હતું ને ઘી બી હતું, પણ મને ખબર નહીં, યાદ જ ન આવ્યું. તો હવે શું કરશું બા? હાલ છે ને આપણે હાલશે આપણે ભાઈ. કુણા માખણ જેવા થાય ને રોટલા તો હા. તો વાંધો નહીં. બા જો અત્યારે રોટલા ટીપે છે ધબધબાટી, અને આ છાપા ઉપર રાખો તમ તારે. હા, આજી મીઠાશ છે ને ખાલી કે વાડીએ સુવિધાની આપણે અછત છે, પણ છતાંય જે મીઠાશ આવશે, જે જમવાની અંદર ભોજનની અંદર મીઠાશ, તમે જો આ રોટલો બની ગયો છે, અને પછી એક બાજુ રીંગણાનું શાક તૈયાર થશે, અને એની અંદર આપણે વાડીના જ લીમડાનો વઘાર છે, વઘાર લસણ કરશું, અને રોટલા બા બનાવે છે, શાક હું બનાવીશ, એટલે શાક બી એકદમ ટકાટક અને જોરદાર બનવાનું છે. એના માટે તમારે રાહ જોવી પડશે, શાક બની જાય એના માટે. 100%. અને જે આપણી વાડીએ છે મસ્ત અત્યારે ઠંડક છે, ઓમ ઉનાળો છે પણ ઓમ ઠંડક છે. જો અત્યારે જો આ સામે દેખાય ગિરનારની ગોદ છે, ગિરનારની ગોદની અંદર મસ્ત અત્યારે મકાનની અંદર અહીંયા આ બાજુ રાવણો છે, રાવણાનો છાંયો, આ બાજુ ચીકુડી છે તો ચીકુડાનો છાંયો, અને હું કુંડી ઉપર ચડીને મસ્ત અત્યારે બા ધબધબાટી બોલાવે છે રોટલાની, અને આ જે સુગંધ છે રોટલાની, આ જે મીઠાશ છે એ ક્યાંય ન આવે. ક્યાંય ન હોય. અને આનો સ્વાદ હોય ને ગેસ કરતા આપણે જે બર્તન બાળીને જે આપણે ચૂલા પર બનાવીએ ને દેશી પર બાર વાડીમાં, એનો જે સ્વાદ આવે ને એનો સ્વાદ આખો અલગ જ હોય. કેમ કે બહુ વાર મેં નથી ખાધો, પણ વાડી આવીએ ત્યારે ખાઈએ ને એટલે એનો સ્વાદ, વાડીની મજા અલગ જ હોય. બા તમે કેટલા વર્ષથી આ રોટલા ઘડો છો? કેટલા વર્ષ છે? નાના છે. નાનેથી બા જો આ રોટલા ઘડતા હોય ને એટલે એની પ્રેક્ટિસ આખી અલગ જ હોય. આ ચૂલો હરગાવામાં મિનિમમ અડધી કલાક આપણાથી થાય, કલાક થઈ જાય, પણ બાઈએ ફટકીમાં આમ ચપટી દઈને છે ને ચૂલો હરગાવી દીધો, અને ચૂલા ઉપર જો હવે રોટલા શેકાય છે, રીંગણાનું શાક બનશે, ને ફૂલ ધુવાડાની અંદર ધબધબાટી બોલે છે. મિત્રો વાડીએ તમે કયા કયા પ્રોગ્રામ કરો છો એ ખાસ કરીને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આજે બાજરાના રોટલો રીંગણાનું શાકનો પ્રોગ્રામ છે, ફૂલ મોજ હાલે છે. વિડીયો ફટાફટ લાઈક કરો, શેર કરો, ને જો તમારે વાડી આવીને પ્રોગ્રામ કરવો હોય તો આવી જાજો. તો આવી જજો, અને આપણી હારે વાડીનો પ્રોગ્રામ કરવો હોય તો અમારી વાડી આવી જજો. ગિરનારની ગોદમાં આપણે ખાશું, અને વિડીયોને જલ્દી લાઈક કરો અને શેર કરો.